નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ. તમામ વિદ્યાર્થીઓનું આપણા આ લેક્ચરની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરવાના છીએ. એટલા માટે ટેક્સ્ટબુક, નોટ, પેન, કેલ્ક્યુલેટર આ બધું લઈને બેસજો. જો લઈને ન બેઠા હોય તો થોડી વાર માટે વિડીયો પોઝ કરી દેજો, લઈ અને પછી બેસજો, જેથી મારી સાથે સાથે તમે ગણતરી કરી શકો, એટલે તમને કોઈ પણ પ્રકારની ગણતરીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા ઉદાહરણની ચર્ચા કરીએ. અત્યારે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ, જેમાં પ્રકરણ નંબર 9 ની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. તો પ્રકરણ નંબર 9 ના ઉદાહરણના દાખલાની અંદર પહેલું ઉદાહરણ ની ચર્ચા કરીએ. કેલ્ક્યુલેટર, નોટ, પેન, આકૃતિની જરૂર પડશે ત્યાં પેન્સિલનો ઉપયોગ કરશું. આ બધું લઈને તમે બેસજો. ચાલો, ઉદાહરણ નંબર 1 ની રકમ શું કહે છે જોઈએ. એક સ્ટ્રક્ચરલ સળિયાના સ્ટીલના સળિયાની ત્રિજ્યા આપણને આપી છે. સ્ટીલના સળિયાની ત્રિજ્યા, અહીંયા હું સ્ટીલના સળિયાની ત્રિજ્યાને એને હું R વડે દર્શાવું તો R બરાબર 10 mm આપેલી છે, 10 મિલીમીટર. એને પેલા SI પદ્ધતિના એકમમાં કન્વર્ટ કરી નાખીએ તો ત્રિજ્યા R બરાબર 10⁻⁴ મીટર થશે, કારણ કે 1 mm એ 10⁻³ અને બીજા 10 એટલે 10⁻² થશે. કેટલી થશે? 1 ઘાત ઓછી થઈ જશે, 10⁻² mm માંથી મીટરમાં કન્વર્ટ કરી. ચાલો, લંબાઈ 1 મીટર આપણને આપી છે. સ્ટીલના સળિયાની લંબાઈ L બરાબર 1 મીટર છે. તેની લંબાઈની દિશામાં 100 કિલોન્યુટન બળ દ્વારા તેને ખેંચવામાં આવે છે. લંબાઈની દિશામાં એટલે આપણી પાસે બળ છે F બરાબર 100 કિલોન્યુટન. 100 કિલોન્યુટનને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો 2 ઘાત આ અને 3 ઘાત બીજી એટલે 10⁵ ન્યૂટન જેટલું થાય. રેડી? આ સીધું કન્વર્ઝન કરતા જજો. સળિયામાં પેલો પ્રશ્ન પૂછ્યો છે પ્રતિબળ કેટલું. ચાલો, પેલો પ્રશ્ન એ સળિયામાં લાગુ પાડેલ બળના કારણે ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે. લાગુ પાડેલ બળના કારણે ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે. તો આપણને ખબર છે પ્રતિબળ એટલે શું. તો પ્રતિબળ સિગ્મા બરાબર F/A. પ્રતિબળ સિગ્મા બરાબર F/A વડે આપણે દર્શાવીએ છીએ. ચાલો, અહીંયા સિગ્મા બરાબર F એમને અત્યારે લખું છું. A એટલે આડછેદનું ક્ષેત્રફળ πr². ચાલો, માટે સિગ્મા બરાબર F એટલે 10⁵ ન્યૂટન, પાઈ એટલે 3.14 ગુણ્યા R નો સ્ક્વેર એટલે 10⁻² એનો વર્ગ. માટે પ્રતિબળ સિગ્મા બરાબર 1/3.14 .
0.318 ગુણ્યા જોજે 10⁻², એનો વર્ગ એટલે 10⁻4. હવે 2 દુ 4 થશે એટલે -2 તો માઇનસ જ રહેશે. હવે એને ઉપર જવા દો, +4 થાય તો 10⁵ અને 4 9 થશે. હવે એને કન્વર્ઝન કરું તો સિગ્મા બરાબર 3.18 ગુણ્યા 10⁸. એક પોઈન્ટને આપણે આ બાજુ લઈ ગયા છીએ. 10⁸ ન્યૂટન ઇન્ટુ મીટર² -2. પેલો પ્રશ્ન આપણને પૂછ્યો તો એનો જવાબ મને આટલો મળ્યો. કેટલો મળે છે? તો સિગ્મા બરાબર 3.18 ગુણ્યા 10⁸ ન્યૂટન જેટલું મળે. ન્યૂટન ઇન્ટુ મીટર². બીજો પ્રશ્ન, લંબાઈમાં થતો વધારો કેટલો? તો આપને સ્ટીલનો યંગ મોડ્યુલસ પણ આપી દીધો છે. તો લંબાઈમાં થતો વધારો, ધારો કે લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ હોય તો સ્ટીલનો યંગ મોડ્યુલસ માટે યંગ મોડ્યુલસ y = f/a/Δl/L. કયું સૂત્ર? પ્રતિબળના છેદમાં વિકૃતિ. પ્રતિબળના છેદમાં વિકૃતિ વાળું સૂત્ર છે. ચાલો, સિગ્મા તો આપણે મેળવી લીધો છે. અહીંયા હું સિગ્મા જ લખી નાખું છું. ગુણ્યા ડેલ્ટા એલ ઉપર ગયા, છેદમાં ડેલ્ટા એલ એલ ઉપર જાય, સોરી, ડેલ્ટા એલ એમને. સિગ્મા આપણી પાસે મળી ગયો છે. આપણી પાસે સ્ટીલનો યંગ મોડ્યુલસ પણ આપી દીધો છે 2 ગુણ્યા 10⁻11. તો એમાંથી ડેલ્ટા એલ ને કરતા બનાવો તો ડેલ્ટા એલ સામે જાય, વાય નીચે આવશે. માટે લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ બરાબર સિગ્મા ઇન્ટુ એલ છેદમાં વાય. સ્ટીલનો યંગ મોડ્યુલસ 2 ગુણ્યા 10⁻11 અથવા કોષ્ટકની અંદર આપણે આપ્યું છે 200 ગુણ્યા 10⁹ જેટલું છે. ચાલો, તો અહીંયા હું સિગ્માની કિંમત મૂકું છું. તો સિગ્મા અહીંયા આપણી પાસે છે 3.18 ગુણ્યા 10⁸. 3.18 ગુણ્યા 10⁸. એના છેદમાં સ્ટીલનો યંગ મોડ્યુલસ 2 ગુણ્યા 10⁻11. ચાલો, 3.18 એને ભાગ્યા 2, 1.59. તો ડેલ્ટા એલ બરાબર 1.59 ગુણ્યા 11 ઉપર જાય એટલે -11, -11 માંથી +8 જાય એટલે 10⁻3. 10⁻3 એટલે કે એને mm માં લખીએ તો 1.59 મિલીમીટર જેટલો વધારો થશે, અથવા મીટરના ક્રમની લખવી હોય તો પણ લખી શકાય. ક્લિયર છે? ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે. આ આપણે પાસે બીજો પ્રશ્ન હતો બી. રેડી? એમાં ત્રીજો પ્રશ્ન સી પૂછ્યો છે. વિકૃતિની ગણતરી કરો. ઉદ્ભવતી વિકૃતિની ગણતરી કરો. તો સ્ટીલના સળિયામાં ઉદ્ભવતી વિકૃતિ. ચાલો, સ્ટીલના સળિયામાં ઉદ્ભવતી વિકૃતિને આપણે એપ્સિલોન વડે દર્શાવીએ. એપ્સિલોન બરાબર ડેલ્ટા એલ ના છેદમાં એલ. ડેલ્ટા એલ એટલે 1.59 ગુણ્યા 10⁻3. જ્યારે એલ ની કિંમત તો 1 જ મીટર આપી છે ને અહીંયા આપણે લખતા ભૂલી ગયા છીએ, પણ 1 મીટરને લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. છેદમાં 1 તો એનો મિનિંગ એવો થયો 1.59 ગુણ્યા 10⁻3 જેટલી વિકૃતિ ઉદ્ભવે, જેને કોઈ એકમ હોય નહીં. એને કોઈ એકમ ન હોય, કારણ કે ઉપર મીટરના ક્રમના એકમો ઉડી જાય. તો જોવો જઈએ, એકદમ સરળ ઉદાહરણ છે. શરૂઆતમાં આપણે
સ્ટીલના સળિયાની ત્રિજ્યા જે આપણે આપી છે, સળિયાની લંબાઈ જે આપણને આપેલી છે, બળમાં ખાસ જોજો 100 કિલો ન્યૂટન છે, એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કર્યું એટલે કે આ તો 2 ઘાત હતી, બીજી કિલોની 3 ઘાત લીધી એટલે 10 ને 2 ઘાત પ્લસ 10 ની 3 ઘાત એટલે 10 ની 5 ઘાતના ક્રમની. એના પછી પ્રતિબળ શોધ્યું. પ્રતિબળની અંદર ક્ષેત્રફળની જરૂર પડે તો A બરાબર r છેદનું ક્ષેત્રફળ પાય r સ્ક્વેર વડે દર્શાવ્યા. પાય r સ્ક્વેર વડે દર્શાવીને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 10 ની 5 ઘાતની કિંમત મૂકીને આપણે સિગ્મા મેળવી લીધો. એના પછી આપણે લંબાઈમાં થતો વધારો શોધવાનું કીધું. લંબાઈમાં થતો વધારો શોધવા માટે શું કર્યું આપણે તો જોવો જોઈએ. યંગ મોડ્યુલસ ઉપરથી લીધું અને યંગ મોડ્યુલસ સ્ટીલનો આપણે આપ્યો છે ys ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10 ની 11 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટરની -2 ઘાત જેટલો આપ્યો છે. તો એના ઉપરથી આપણે આ શોધ્યો ડેલ્ટા એલ મળી ગયા. પછી ત્રીજા પ્રશ્નમાં સ્ટીલના સળિયામાં ઉદ્ભવતી વિકૃતિની ચર્ચા કરી. તો વિકૃતિ કેટલી ઉદ્ભવે છે તો કે સ્ટીલના સળિયામાં ઉદ્ભવતી વિકૃતિ એપ્સિલોન બરાબર ડેલ્ટા એલ ના છેદમાં એલ પરથી. એલ તો 1 જ મીટર છે એટલા માટે પેલા જે હતી એના એ જ વિકૃતિ રહે છે. ચાલો જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો એના પછી ઉદાહરણ નંબર 2. આ પ્રથમ ઉદાહરણ હતું. હવે બીજા ઉદાહરણની ચર્ચા કરીએ. બીજું ઉદાહરણ થોડુંક મોટું છે એટલા માટે મારી સાથે સાથે લખતા જજો, કારણ કે ભૂસવાની જરૂર પડે તો આપણે ભૂસી નાખશું એટલા માટે. ચાલો ઉદાહરણ નંબર 2. mm જેટલા સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે આપણને આપી છે 2.2 મીટર અને 1.6 મીટર જેટલી છે. હવે જોજો આકૃતિ દ્વારા એને જો સમજવાનો પ્રયત્ન કરીએ ને તો કંઈક આવું થશે. છેડાથી છેડા જોડેલા હોય એનો અર્થ એવો થયો કે એક છેડો અહીંયા જોડ્યો છે અને એના છેડા સાથે બીજો છેડો અહીંયા જોડ્યો છે. તો જોવો જોઈએ આપણે એવું કીધું 3 mm જેટલો સમાન વ્યાસ. હાલો વ્યાસ આપણી પાસે છે, તારનો વ્યાસ d બરાબર 3 mm જેટલો છે. આ 3 mm ધરાવતા તારના વ્યાસ, બંને તારના વ્યાસ સમાન છે. એમાં એક છેડા સાથે બીજા છેડાને જોડ્યો છે. એમાં પેલો તાંબાનો તાર છે એટલે એની લંબાઈ આપણે આપી છે, એને હું કોપર એટલે LC વડે દર્શાવ તો એ 2.2 મીટર જેટલી છે. કેટલી છે? 2.2 મીટર. અને છેડા સાથે છેડા જોડેલો હોય એવો બીજો તાર પણ આપણને આપ્યો છે જે સ્ટીલનો તાર છે અને એની લંબાઈ એને હું LS વડે દર્શાવું. સ્ટીલના તારની લંબાઈને LS વડે દર્શાવું છું. તો LS બરાબર આપણી પાસે છે 1.6 મીટર. આવું આપણને આપ્યું છે. પછી જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે, ઉદાહરણ તરીકે અહીંયા કંઈક વજન બળ ધરાવતું હોય, રેડી, નીચેની તરફ F જેટલું બળ લગાડ્યું અને એને ખેંચવામાં આવે છે નીચેની તરફ, ત્યારે નીચેની તરફ ખેંચવામાં આવે છે ત્યારે
તેમની લંબાઈમાં થતો કુલ વધારો આપ્યો છે. લંબાઈમાં થતો કુલ વધારો બંને તારની લંબાઈમાં થતો કુલ વધારો. હવે એવું વિચારીએ કે આટલો કોપરનો તાર છે, એની લંબાઈમાં ડેલ્ટા એલ સી જેટલો વધારો થાય છે. ખાસ નોંધ કરતા જજો. અને આ તારની લંબાઈમાં ડેલ્ટા એલ એસ જેટલો વધારો થાય. ઉપરનો તાર કોપરનો છે, નીચેનો તાર સ્ટીલનો છે. એફ જેટલું સમાન બળ લાગશે બેયને, બોજ સમાન છે. એફ જેટલું બળ નીચેની તરફ લગાડતા, વજન બળ આપતા કંઈક બોજ લટકાવ્યો તો આ તારની લંબાઈમાં ડેલ્ટા એલસી જેટલો વધારો થયો, આ તારની લંબાઈમાં ડેલ્ટા એલ એસ જેટલો વધારો થાય છે. હવે તારની લંબાઈમાં થતો આ વધારો કુલ વધારો આપ્યો છે, એટલે કે ડેલ્ટા એલ સી પ્લસ ડેલ્ટા એલ એસ બરાબર 0.70 mm છે. 0.70 મિલીમીટર, એટલે કે ડેલ્ટા એલ સી પ્લસ ડેલ્ટા એલ એસ બરાબર 7 ગુણ્યા 10⁻⁴ મીટરના ક્રમનો છે. મીટરમાં કન્વર્ટ કર્યો, બીજું કંઈ કર્યું નથી હજી. ચાલો, આટલું આપ્યું છે. લાગુ પાડેલ બોજ મેળવવાનો છે. એમાં તારના યંગ મોડ્યુલસ, તાંબાના તારનો યંગ મોડ્યુલસ આપી દીધો છે અને સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ આપણને આપી દીધો છે. ચાલો, સમાન બોજ લટકાવેલો છે. સમાન બોજ લટકાવ્યો છે. એક જ મિનિટ. સમાન બોજ આપણે લટકાવ્યો છે, તો સમાન બોજ લટકાવતા બંનેને વજન બળ પણ સમાન લાગશે. તો ત્રિજ્યા અહીંયા આપણી પાસે વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળશે. તો પેલા હું બંને તારની ત્રિજ્યા આર બરાબર આના છેદમાં 2, 3/2 એટલે 1.5 mm માંથી મીટરમાં કન્વર્ટ કરું 10⁻³ મીટરના ક્રમની છે. હવે ખાસ જોજો, યંગ મોડ્યુલસ ઉપરથી આપણે એને શોધવાના છીએ. બંનેના યંગ મોડ્યુલસ અલગ અલગ છે. બંનેના યંગ મોડ્યુલસ અલગ અલગ છે. હું પહેલા અહીંયા લખું છું. તાંબાના તાર માટે યંગ મોડ્યુલસ YC કોપર બરાબર, હાલો વજન બળ બેયને સમાન લાગશે, કારણ કે એક જ જગ્યાએ એક જ છેડાથી છેડા જોડાયેલા છે, એટલા માટે વજન બળ સમાન લાગશે. ચાલો, તો YC ગુણ્યા F, YC બરાબર F ગુણ્યા સૂત્ર આપણું છે LC છેદમાં ક્ષેત્રફળ એ સમાન છે. જોજો ખાસ, ક્ષેત્રફળ પણ સમાન છે. કેવી રીતે ખબર પડી? ત્રિજ્યા ઉપરથી. ત્રિજ્યા બેની સમાન છે, વ્યાસ સમાન છે, એટલા માટે. એટલે ક્ષેત્રફળ એ સમાન થાય ગુણ્યા ડેલ્ટા એલસી એક અલગ પડે છે. આને સમીકરણ નંબર હું 1 આપું. સમીકરણ 1. ચાલો, બીજા માટે વાત કરું. સ્ટીલના તાર માટે YS બરાબર, હાલો YS બરાબર શું થાય? F ગુણ્યા LS છેદમાં A ગુણ્યા ડેલ્ટા LS. સમીકરણ 2. ચાલો, હવે આ બંને સમીકરણનું ગુણોત્તર લો. ગુણોત્તર લેવો એટલે અહીંયા લખું બંને સમીકરણોનો ગુણોત્તર લેતા. હાલો, બંનેનો ગુણોત્તર એટલે બંને ભાગવાના. જો હું બંનેનો ગુણોત્તર લઉં તો શું થશે? જોવો જોઈએ. YC ના છેદમાં YS, YC ના છેદમાં YS બરાબર
YC ની કિંમત આ મૂકું, YS ની કિંમત આ મૂકું તો FF ઉડી જાય, એ ઉડી જાય. હવે વધે શું? LC ના છેદમાં ડેલ્ટા LC, તો ઉપર શું વધ્યું? LC ના છેદમાં ડેલ્ટા LC એને ભાગ્યા LS ના છેદમાં ડેલ્ટા LS, આટલું વધ્યું. ખાસ શોધો, છેદનો છેદ ઉપર, અંશનો છેદ નીચે જાય, માટે YC ના છેદમાં YS બરાબર આ નીચે જશે, આ ઉપર જશે એટલે આવું થશે. LC ના છેદમાં LS ગુણ્યા આ ઉપર ગયા ડેલ્ટા LS ના છેદમાં ડેલ્ટા LC. કંઈ જ નથી કર્યું. ખાસ જોજો, સ્ટેપની અંદર કોઈ પણ પ્રકારની મિસ્ટેક કર્યા વગર, કારણ કે જો કિંમત ઉલટાઈ જશે, બદલાઈ જશે તો તમને જવાબ મળશે નહીં. શું કર્યું છે? કંઈ નહીં, આ બંનેનો ગુણોત્તર લીધો, આ બેની કિંમત મૂકી, કિંમતમાં FF ઉડી ગયા, એ ઉડી ગયા, આ કિંમત મૂકી અહીંયા છે YC ની, આટલું વધ્યું છે. આ YS ની કિંમત, સ્ટીલના યંગ મોડ્યુલસની કિંમત આપણે અહીંયા મૂકી છે, એમાંથી ડેલ્ટા LS ઉપર ગયા, ડેલ્ટા LC નીચે આવ્યા, LC ના છેદમાં LS એમને. હવે આ બંને પદને હું સામે જવા દઉં, બંને પદને હું સામે જવા દઉં તો શું થશે જોવો જોઈએ. YC ગુણ્યા LS છેદમાં આ નીચે આવશે તો YS ગુણ્યા LC. ખાસ શોધો, અહીંયા બરાબરની સામેની બાજુ ગયા એટલે ગુણાકારમાં ગયા, અહીંયા નીચે આવ્યા એટલે ભાગાકારમાં ગયા, બરાબર ડેલ્ટા LS ના છેદમાં ડેલ્ટા LC. આટલું ક્લિયર? હવે જો આ બેની કિંમત તો આપણે આપી છે. કોપરનો યંગ મોડ્યુલસ 1.1 ગુણ્યા 10^11, જ્યારે સ્ટીલની લંબાઈ આપણી પાસે છે 1.6, તો કિંમત મૂકી દો. અહીં શું છે? 1.1 ગુણ્યા 10^11 ગુણ્યા 1.6 ભાગ્યા YS સ્ટીલનો યંગ મોડ્યુલસ 2 ગુણ્યા 10^11, 2 ગુણ્યા 10^11 એને ગુણ્યા. ચાલો હવે LC એટલે 2.2 બરાબર, આ તો છે જ ડેલ્ટા LS ના છેદમાં ડેલ્ટા LC. હાલો આ બેનો પ્રોસેસ કરો, 11 ઉડી જાય, શું થશે? તો 1.1 એને ગુણ્યા 1.6 અને એને ભાગ્યા 2 અને એને ભાગ્યા 2.2, 0.4. આના બરાબર શું મળ્યું? 0.4. ખાસ જોજો. હવે આ દાખલામાં ખાસ જોજો શું કીધું છે. આપ્યું શું છે? બેયનો સરવાળો આપ્યો છે. શું આપ્યું છે? બેયનો સરવાળો આપ્યો છે. શું છે? ડેલ્ટા LC છે વત્તા ડેલ્ટા LS. તો એવું લઈ આવવા માટે યોગ પ્રમાણ લઈ શકું. આના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ ને, એના છેદમાં કાંઈ ન હોય તો એક હોય જ. તો આપેલ સમીકરણ, આને સમીકરણ નંબર 3 આપી દો, તો સમીકરણ 3 નું યોગ પ્રમાણ લેતા, સમીકરણ 3 નું યોગ પ્રમાણ લેતા, યોગ પ્રમાણનો અર્થ શું થાય? તો કે છેદની વસ્તુ ઉપર સરવાળા થશે. રેડી? તો આવું લખાય ડેલ્ટા LS વત્તા ડેલ્ટા LC છેદમાં ડેલ્ટા LC તો છે જ. ખાસ જોજો, બરાબર અહીંયા 1 ઉપર વત્તામાં જાય તો 0.4 પ્લસ 1 ના છેદમાં 1 તો છે જ. ચાલો 0.4 વત્તા 4 વત્તા 1 એટલે 1.4. ડેલ્ટા LC સામે જવા દો અને આની કિંમત આપણી પાસે છે, આ રહી છે ને. ચાલો તો હવે હું અહીંયા લખું છું. ખાસ જોજો. ચાલો આપણી પાસે શું જોઈ છે એની ચર્ચા કરી. તો આ બે સમીકરણો તમે લખી નાખ્યા હશે એટલે હું આ પણ ભૂસી નાખું છું અહીંયા આટલું. રેડી? સ્ક્રીનશોટ પાડવાનું બાકી હોય તો પાડી લેજો. ખાસ જોજો. હવે અહીંયાથી
આગળ વધીએ. સાથે સાથે લખતા જજો એટલે વાંધો ન આવે. ચાલ, અહીંયા ડેલ્ટા એલ એસ વત્તા ડેલ્ટા એલ સી એટલે શું થાય? 7 ગુણ્યા 10 ની માઇનસ 4. તો એની જગ્યાએ હું શું લખી શકું? અહીંયા છે, રેડી? 7 ગુણ્યા 10 ની માઇનસ 4 છેદમાં ડેલ્ટા એલ સી બરાબર 1.4. કેમ? તો કેમ 1 વત્તા 1 0.4. ડેલ્ટા એલ સી સામે જાઓ તો 1.4 નીચે લઈ લો. શું થાય? ડેલ્ટા એલ સી બરાબર 7 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત છેદમાં 1.4. ચાલો, 7 ભાગ્યા 1.4 5. ડેલ્ટા એલ સી બરાબર 5 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મીટરના ક્રમનું મળ્યું. કેટલું મળ્યું? 5 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મીટર. આ હજી આપણને શું મળ્યું છે? ડેલ્ટા એલસી. યંગ મોડ્યુલસ ઉપરથી હવે શું મેળવી શકાય? ભાર મેળવવાનો છે. શું મેળવવાનો છે? ભાર એટલે વજન બળ. તો ડેલ્ટા એલસી એક જ મેળવવાની જરૂર છે. હવે વજન બળ મળી જશે. કેવી રીતે? તો જોવો જોઈએ. તાંબાના તારનો યંગ મોડ્યુલસ શું હતો? સમીકરણ 1 ઉપર જુઓ, ધ્યાન રાખજો. તાંબાના તારનો યંગ મોડ્યુલસ. હાલો, યંગ મોડ્યુલસનું સૂત્ર હમણાં જ આપણે અહીં લખ્યું હતું. તાંબાના તાર માટે હવે હું આટલું ભૂસી નાખું છું. સ્ક્રીનશોટ લેતા રહેજો અથવા સાથે સાથે લખતા રહેજો. ચાલો, તાંબાના તારનો યંગ મોડ્યુલસ અહીંયા લખું છું. YC બરાબર F ગુણ્યા LC છેદમાં A એટલે પાઈ આર સ્ક્વેર. ખાસ જોજો, A એટલે પાઈ આર સ્ક્વેર ગુણ્યા ડેલ્ટા એલસી. હાલો, આ બધાની કિંમત છે. એમાં F ને કરતા બનાવતો F બરાબર આ બધું સામે જાય તો YC ગુણ્યા પાઈ આર નો સ્ક્વેર ગુણ્યા ડેલ્ટા એલસી ના છેદમાં એલસી. હવે કિંમત જ મૂકવાની છે. તો F બરાબર YC તાંબાના તારનો યંગ મોડ્યુલસ હમણાં જ લખ્યો હતો 1.1 ગુણ્યા 10 ની 11 ઘાત પાઈ એટલે 3.14 ગુણ્યા r નો વર્ગ ત્રિજ્યા r નો વર્ગ એટલે 1.5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત એનો વર્ગ 1.5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત એનો વર્ગ અને ડેલ્ટા એલસી મેળવો 5 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત 5 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત અને એલસી તાંબાના તારની લંબાઈ કેટલી હતી? તાંબાના તારની લંબાઈ 2.2. કેટલી છે? 2.2. હાલો, આટલું કેલ્ક્યુલેશન કરીએ તો 1.1 ગુણ્યા 3.14 એને ગુણ્યા 1.5 નો વર્ગ છે એટલે હજી એક વાર 1.5 અને એને ગુણ્યા 5 અને એને ભાગ્યા 2.2 મળે છે F બરાબર. આ નીચેનું ભૂસી નાખું છું, ખાસ જોજો. શું મળ્યું? તો કે 17. F બરાબર 17.6625 ગુણ્યા હવે ઘાતની વાત કરીએ. જોજો, 11 ઘાત 3 દુ 6 ઘાત 6 ને 4 10 એટલે -10 ને 11 એટલે 10 વધશે. ખાલી શું વધશે? 10. કેવી રીતે? 11 ઘાત પ્લસ છે એ 3 દુ 6 ને 4 10 પણ કેવી છે? -10. 10 એક વધ્યું તો F બરાબર 176.625 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવશે. ત્યારે એની લંબાઈમાં સંયુક્ત વધારો 0.70 mm જેટલો થાય છે. ખાસ આખા દાખલામાં આપણે શું કર્યું એ વ્યવસ્થિત જોઈ લેજો. પહેલા આપણી પાસે સંયુક્ત લંબાઈ હતી. બંનેના યંગ મોડ્યુલસ સરખા નહીં હોય પરંતુ બંને એક છેડાથી બીજા છેડા સાથે જોડાયેલો છે એટલા માટે
તેમના એટલા માટે તેમના બોજ સમાન થશે. બોજ એટલે વજન બળ, બોજ એટલે વજન બળ સમાન થશે. વજન બળ સમાન થતું હોવાથી એ વજન બળ શોધવાનું કીધું છે આપણને. તો આપણે પેલા શું કર્યું, બેના યંગ મોડ્યુલસનો ગુણોત્તર લીધો. યંગ મોડ્યુલસ આપણી પાસે છે, લંબાઈ છે, ક્ષેત્રફળના ગુણોત્તર ઉડી ગયા, બળ ઉડી ગયા. એના ઉપરથી આપણે યોગ પ્રમાણ લીધો. યોગ પ્રમાણ શું કામ લેવો પડ્યો, તો કે આપણી પાસે એ બેની સંયુક્ત લંબાઈ છે. એના ઉપરથી એલસી મળ્યું, ડેલ્ટા એલસી મેળવીને આમાં મૂકો અને પછી તમે ઓલું મેળવો તોય વાંધો નહીં. ડેલ્ટા એલએસ મેળવો તોય એલએસની જરૂર નથી, કીધું નથી એટલે મેળવવાની જરૂર નથી. મેળવી લ્યો તોય કોઈ વાંધો નથી. અને એના ઉપરથી આપણે વજન બળ મેળવી લીધું. તો એકદમ આમ જુઓ તો લાંબો દાખલો છે પણ સરળ દાખલો છે. દાખલો લાંબો છે પણ સરળ દાખલો છે. પદ્ધતિ વાઇઝ તમે ચાલો એટલે કોઈ વાંધો આવે નહીં. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો એના પછી હજુ એક દાખલો લઈ લે. સ્વાધ્યાયનો પેલો દાખલો છે. સ્વાધ્યાયનો પેલો દાખલો. ચાલો સ્વાધ્યાયનો પેલો દાખલો, ખાસ રકમ જોજો શું કહે છે. સ્વાધ્યાયનો પેલો દાખલો 4.7 મીટર લંબાઈ અને 3 × 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તાર તથા 3.5 મીટર લંબાઈ. હાલો સ્ટીલના તાર માટે હું વાત કરું અહીંયા પેલા. સ્ટીલના તાર માટે સ્ટીલના તારની લંબાઈ જેને હું એલ એસ વડે દર્શાવું તો એ આપણી પાસે 4.7 મીટર આપણને આપી છે. આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે સ્ટીલના તારનું જેને હું એ એસ વડે દર્શાવું તો એ આપણી પાસે છે 3 × 10⁻5 મીટર સ્ક્વેર જેટલું છે. ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલનો તાર તથા 3.5 મીટર લંબાઈ તાંબાના તારની. તો તાંબાના તાર માટે અહીં લખું તાંબાના તાર માટે. ચાલો તાંબાના તાર માટે શું કહી શકાય, તો એની લંબાઈ એલ સી વડે આપણે દર્શાવીએ તો એની લંબાઈ છે 3.5 મીટર છે અને એના આડછેદનું ક્ષેત્રફળ એસી બરાબર આપણી પાસે છે 4 × 10⁻5 મીટર સ્ક્વેરના ક્રમનું છે. તો હવે રકમ જો તો આટલા આડછેદ તાર પર આપેલ સમાન ભાર લટકાવતા, ભાર સમાન છે એટલે કે વજન બળ બંને તાર પર લાગતું વજન બળ સમાન છે. એ લખીએ બંને તાર પર લાગતું વજન બળ એફ સમાન છે. ચાલો એફ આપણી પાસે સમાન છે તો સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસ નો ગુણોત્તર શું હશે? સ્ટીલ અને તાંબાના તારનો યંગ મોડ્યુલસ નો ગુણોત્તર શું હશે? હવે જો આપણી પાસે અહીંયા કહી દીધું છે કે તારની લંબાઈમાં સમાન વધારો થાય છે, બંનેની તારની લંબાઈમાં પણ સમાન વધારો થાય છે. તો અહીંયા લખી શકીએ બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે.
માટે ડેલ્ટા એલ એસ બરાબર ડેલ્ટા એલ સી બરાબર ડેલ્ટા એલ લઈ શકાય. અને ગુણોત્તર આપણે કોનો કોનો કીધો છે એ પણ ખાસ જોઈ લઈએ. ચાલો, તો ગુણોત્તર આપણને કીધો છે સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસનો ગુણોત્તર. સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસ, તો હું અહીંયા પેલા સ્ટીલ માટે લખું. રેડી? સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ, સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ YS બરાબર સમાન વજન છે, લંબાઈ સમાન નથી, એટલે અહીંયા હું LS લખું છેદમાં AS ગુણ્યા ડેલ્ટા L લખી શકું. સમાન છે, વધારો સમાન છે એટલા માટે. હાલો, બીજા માટે લખું તો તાંબાના તારનો યંગ મોડ્યુલસ, તાંબાના તારનો યંગ મોડ્યુલસ YC, વજન બળ સમાન, લંબાઈ અલગ અલગ, ક્ષેત્રફળ અલગ અલગ અને લંબાઈમાં થતો વધારો સમાન. બેનો ગુણોત્તર લઉં તો બંનેનો ગુણોત્તર લેતા અને આપણે એમ જ કીધું છે કે સ્ટીલના તારનો અને તાંબાના તારના યંગ મોડ્યુલસનો ગુણોત્તર લેવાનો છે. ચાલો, તો સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ YS, તાંબાના તારનો યંગ મોડ્યુલસ YC, બેનો ગુણોત્તર લઉં તો YS ના છેદમાં YC બરાબર FF ઉડી જાય, ડેલ્ટા L ઉડી જાય, તો YS માં શું વધશે? LS. તો આવું લખી શકાય, LS એના છેદમાં AS, ડેલ્ટા L ઉડી ગયું. આને અહીંયા લખીશ એટલે LC અહીંયા આવશે, LC અને AS ઉપર જશે એટલે ગુણ્યા AC, છેદનો છેદ અંશમાં જશે. ન ખબર પડે તો એક સ્ટેપ વધારે લખવું, ન ખબર પડે તો એક સ્ટેપ વધારે લખવું. પહેલાં આની કિંમત મૂકવી, આની કિંમત મૂકવી, ઉડતું હોય એટલું ઉડાડવાનું અને અંશનો છેદ નીચે જાય ને છેદનો અંશ ઉપર જશે એ બધું લખવાનું. ચાલો, બધી કિંમતો આપણી પાસે છે માટે YS ના છેદમાં YC, LS 4.7, AC 4 ગુણ્યા 10⁻5, રેડી? છેદમાં AS 3 ગુણ્યા 10⁻5, ALC 3.5 ગુણ્યા 10⁻3.5 જ આવશે. ચાલો, 10⁻5 10⁻5 કટ આઉટ થઈ જાય, 4.7 ગુણ્યા 4 એને ભાગ્યા 3 અને એને ભાગ્યા 3.5, તો ગુણોત્તર મળ્યો 1.79. એનો અર્થ એવો થયો કે YS સ્ટીલનો યંગ મોડ્યુલસ એ કોપરના યંગ મોડ્યુલસ કરતાં 1.79 ગણો મોટો છે. 1.79 ગણો મોટો છે. એટલે કે સ્ટીલનો યંગ મોડ્યુલસ એના કરતાં ખૂબ જ વધારે છે એવું કહી શકાય. થોડોક વધારે, પણ કેટલો વધારો છે? 1.79 ગણો વધારો છે. ખાસ જોજો, ત્રણેય દાખલામાં કાંઈ ફેરફાર નથી એવું જ લાગે છે, છતાં ગુણોત્તર લેવામાં કે બીજી કોઈ જગ્યાએ ગણતરી કરવામાં ક્યાંય તકલીફ પડે નહીં. ત્રણેય દાખલા વ્યવસ્થિત લખી નાખજો. ક્લિયર છે? એકદમ સરળ દાખલાઓ છે. ચાલો, જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો, વ્યવસ્થિત લખવાની મજા આવે.